ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે હનુમાન ચરિત્ર કથાનો બીજો દિવસ અને આવી ગયા છીએ. જો મારી પાછળ એસએલપી સમાજની ટીમ ફૂલ કામમાં લાગી ગઈ છે. સરસ મજાની ચા બનાવી રહ્યા છે સંજય બાજરિયા. કાવો પાકી ગયો છે સરસ મજાનો. હા, આજનું વાતાવરણ પણ એટલું મસ્ત છે કે જમાવટ આવે એવું છે. ચાલો બનાવીએ ચા. જો દીક્ષિત લઈને આવી રહ્યો છે કેટલ. આદુ વાળી મસ્ત મસાલેદાર ચા પીવરાઈએ આજે બધાને, જમાવટ કરાવીએ. કરવાના છે ચા, એમાં કોઈ ના નહીં પાડે. આજ તો તાર બાપુજીનો બર્થડે છે એટલે આજ તો પછી જમાવટ થઈ જાય. હાલ, શંભુ બાપાનો બર્થડે છે આજે. ફેસબુક નો બર્થડે છે. પહેલી જૂન હોય તો ખોટો, આડી તારીખ નાખે તો એમાં ખોટો ન હોય. દીક્ષિતે આદુ ખમણી દીધું છે. હાલો નાખો જીતુભાઈ, હાલો તમારો ફાળો આપો. તમારો ફાળો આપો. શીત ફાળો મસ્તીનો આદુ. જય ભાઈ આદુ વાળી. હવે ગવણી જો હે આમાં, હવે ગવણી જો હે એટલે હું લાવ્યો જ છું, ચિંતા કરો માં. તો આજે ડ્રેસ કોડ છે બ્લુ કલર. તો ઘણા લોકો, ઓલમોસ્ટ બધા લોકો બ્લુ કલરના યુનિફોર્મમાં આવ્યા છે. બધા અલગ અલગ જબ્બા અને સરસ. કાલે પણ સક્સેસફુલી થઈ ગઈ હતી. આજે પણ લોકોનો ઉત્સાહ છે એટલે શ્રોતાઓ વધવાના જ છે. અત્યારે શરૂઆતમાં આપણે નાસ્તા પાણી કરાવવાના છે, ચા ને ફાફડી ને એવું. પછી સાંજનું મસ્ત ડિનર. વાહ સરસ. બ્લુ બ્લુ. જય શ્રી કૃષ્ણ. ઓહો, મહાનુભાવો બીજા આવી ગયા છે. આટલું આ બીજું કોણ દૂધ લાવ્યું? આ બીજું કોણ દૂધ લાવ્યું? એને મેં ના તો પાડી હતી કાલ, ભાઈ હું લેતો આવીશ. હા એટલે એવી કાલ તો પછી ઓલા અમિતને ના પાડવી પડશે, માંજરાને નો લાવે. ચાલો, ચા મસ્ત બની ગઈ છે, ગળાય છે. ભાઈ ચા ગાળે છે તો અમે એમને મોરલ સપોર્ટ આપીએ છીએ. ફિઝિકલ બી છે. જો આપણે હાથ પકડ્યો છે, એના હાથને બહુ વજન ના લાગે ને એટલે બસ ચાલો, તારી સમસ્યા પૂરી થઈ ગઈ છે. અમે લાવી રહ્યા છીએ જગ. ચાખો તો કેમ રહી ચા? બીજો એક પાડો. આદુ નાખી દે પાછું. ગરમા ગરમ ચાય, અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર ખેતલા પાની ચા. કેટલા આપવાની ચા? એ રાજકોટ વાળો છે, અમદાવાદ નહીં. નિકોલમાં અમાર ખેતલા પાવાળો છે ને, ખેતલા આપો છે મેન રાજકોટનો છે. પણ ત્યાં કેવી લાઈન હોય. હેલો, એ કપ નથી, આપણે ટ્રાય તો કરીએ. આપણે લોકો મોઢા આવે તો એમ કે અમને નાસ્તો ના મળ્યો. હા, ચા માંગે ને ફાફડી માંગે ને બિસ્કિટ માંગે ને બધું માંગે. ઘરેથી વહેલા આવતા હોય તો મોટા આવે ને તોય બધું માંગે. બિસ્કિટ, ચા ને ફાફડી ને ખમણ ને બધું હોય, પણ વહેલું હોવાય. આમાં તો આનો પાર જ નથી આવે એમ, બનાવવા વખત ચાલુ જ રહે એવું છે, એવું બધું છે. એટલે પછી અમુક हाँ प्रबोधन ब्रह्मचारी के मित्र ने कहा ये क्रिया केवल ईश्वर ही कर सकता है, बाकी इस मानव समाज में कोई थोड़ी भी निंदा कर दे, कोई थोड़ा भी बुरा बोल दे तो हम हमारे दिमाग में दाग में रखते हैं।
पड़ता है। एक बार अर्जुन ने प्रतिज्ञा कर ली कि यदि मैंने ये काम नहीं किया तो संध्या तक मैं स्वयं आत्महत्या कर लूंगा। और प्रतिज्ञा में भी क्या हुआ, मैं उसमें डिटेल में न जाऊं क्योंकि आप सब जानते हैं। बोलो जानते हैं? वो तो गए रह गए, मैन ऑफ द मैच है ये शब्द है। प्रतिज्ञा ऐसी थी कि अर्जुन और युधिष्ठिर आमने सामने हुए, दोनों भाई के बीच में युद्ध। अब क्या करते हैं, अर्जुन युधिष्ठिर को कैसे मारते हैं? या युधिष्ठिर को मारे या खुद मरे? बोले बड़े भाई को मारने से अच्छा है। कृशानम ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम। वात समझते हैं? वात माने वायु। वात रोग भी होता है ना, बहुत बड़े बुजुर्ग हो जाते हैं ना, फिर यहाँ वात होता है या गोठन दुखता है। वाह। क्यों पता है? जो पति अपनी पत्नी को खिलाए बिना रेस्टोरेंट में होटल में खाकर आता है उसे डायबिटीज होती है। और जो पत्नी पति को खिलाए बिना भेलपूरी, सेवपूरी, पानीपूरी लाए, वो बूढ़े होने के बाद यहाँ गोठन में दर्द करती है। अब समझ लीजिए ये कौन से कर्म की सजा भुगत रहे हैं। खैर, वात जातम नमामि। वात माने पवन। प्रतिमा भुवि अभिशापात् भूतात कपित्वे कामरूपिणी कपित्वे પ્રસાદ છે આજે ગુલાબ જાંબુ, રોટલી, તુરિયા પાત્રાનું શાક, ગોટા, આંબલીની ચટણી, સલાડ, ફરફર, રાઈસ, કઢી.
મસ્ત ક્લિક થઈ ગયું છે ભાઈ. બાજરિયાભાઈ ભક્તિમાં રંગાઈ ગયા છે, પોતા મારવામાં. પરમ ભક્ત. ભક્તિની પરમ સીમાએ પહોંચી ગયા છે હવે. નહીં નહીં નહીં, એકલતા એકલતા વખોરી ખાઈ છે એમ. એટલે કે હું એટલું બધું કામ કરું કે સાંજે ઘરે જાઉં ઊંઘાઈ જાય. વાહ બાજરિયા વાહ. હા, કે આમ જો કેટલું કેવી રીતનો સાફ કરે છે જો તો. આ હા હા, ઓલા વ્હીલવાળાને ને ઓલા બધા એડવર્ટાઇઝવાળાને આની એડવર્ટાઇઝ બનાવવી પડશે. ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ ના, ઓલી નિરમાવાળાની બધા આની પાસે આવશે. ઓલી આમ ફરતી હતી ને ઓલી છોકરી ગોળ, એમ આને ફેરવશે, એડમાં આને ફેરવશે. હવે તો ઓલી સંજયની રીલ બનાવે છે ને એને મોકલું કે આ સંજય છે, આ નામ આની રીલ બનાવી તું એમ. સંજય વગર તો મને ફાવશે નહીં, સંજય વગર ક્લિનિંગ કોણ કરશે? હે હા, હવે ફણીધર નાગ આવ્યો છેલ્લે છેલ્લે હાથ ફેરો કરવા. વાહ, આમ જો આમ જો. રાઉન્ડ ટેબલ મેજિક મીટિંગ ચાલુ થાય છે આપણી. ગોલ મેજિક પરિષદ. ચાલો ચાલો આવી જાઓ આવી જાઓ. ક્યાં ગયા મહેન્દ્રભાઈની? તમને તો હું કહી દઉં જો રસિકભાઈ, તમે કે ચનું હોય ને, તમે જો ચનું છે ને નો પ્રોબ્લેમ, ખાલી આપણી સાથે બધું ગાવું પડશે. આપણે કદાચ કોક બે શબ્દ કહી છે તો સાંભળી. અરે ઇટ્સ વેરી હાર્ડ સ્પેશિયલી ટુ મેનેજ ધીસ એરિયા. બધાને અહીંયા જ બેસવું છે. અહીંયા બે જણા એવું બોલ્યું પડ્યું. એવરીવન હેઝ અ પ્રોબ્લેમ છે. મને પ્રોબ્લેમ છે, મને પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય છે બધા આવે ત્યાં તમે તો આગળ જાઓ તો કે ના આવે હા. અમારી ટીમ જે છે અહીંયા વહેલી આવી ગઈ છે. કિચન તો લેટ ચાલુ થવાનો છે એટલે આપણો જે અનુભવ વર્ષોનો છે ને વિલ બી રિસીવિંગ અરેન્જ. બરાબર, આપણે જેટલા વોલેન્ટિયર આવી ગયા હોય આપણને ખબર છે સમાજમાં આપણે કેવી રીતે બેસાડીએ છીએ. પછી જે થાય ના એ પેટ પગ રહેવા દો, વચ્ચે તો જવા દે. દિવ્યાની વાત વાહ વાહ, બે મિલિયન. આ ત્રીજો મિલિયનર ખસી ગયો. હમણાં છે ને ત્યાં અમે જોયું હતું એટલે કેવીટી હોલની અંદર અમુક નોટ મૂકી એટલે મેં કીધું કે અત્યારે પ્લાસ્ટિક કરન્સી છે બરાબર છે, પણ જલ્દી બહાર કાઢી લેજો. ડિમોનિટાઇઝેશનમાં તમારું કદાચ ત્યારે આપણે બધા ખોટવા જાવ. એટલે અત્યારે ત્યાં રાખ્યા છે કારણ કે પેલા કીધું ને આપણા 50% બસ તો આજની ફાઇનલ મીટિંગ અને આજનો સેકન્ડ ડે કથાનો અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આવતીકાલથી ત્રીજો દિવસ. એકદમ સક્સેસફુલી કથા રહી છે અને પાછી કાલ માટેની બધી બેઠક ગોઠવાઈ ગઈ છે. અને કાલે સાંજે ફરી પાછો ડાયરો, કાલે અને પરમ દિવસે 2 દિવસ ડાયરાનું આયોજન છે. તો મજા આવશે. સંજયભાઈની ટેક્સી હું ગાડી લઈને જાઉં. એક કામ કરો ને, મારી ગાડી પાછળ બધા દોડતા હોય ને આમ તમે તાતા ગાડી પાસે આમ દોડતા હોય, મારી ગાડી પર લીધે કેવું સારું. બસ તો મિત્રો અહીંયા આ વિડીયોનો આપણે અંત કરીએ અને ફરી પાછા બીજા વિડીયોમાં મળીએ. થેન્ક યુ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હરે હરે